સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ચેપ્ટર 1 નું રિવિઝન કરતા હતા. તો રિવિઝન ની અંદર મેં તમને ચડતો ને ઉતરતો એટલે તમને ચડતો ને ઉતરતો ક્રમ ત્યાં સુધી શીખવાડેલું હતું. હવે અહીંયા આપણે ઉદાહરણ એક બીજું જોઈએ છે કે વજનિયા. વજનિયું એટલે શું કે આપણે જેને આપણે સાદી ભાષામાં બાટ કહીએ છીએ ને, કે જે આપણે જ્યાં બી દુકાનની અંદર ગયા હોય કે કોઈ બી વસ્તુ લેવા ગયા હોય તો ત્યાં વજન કરવા માટે અત્યારે ઇલેક્ટ્રિક કાંટાનો ઉપયોગ વધારે પડતો થાય છે, પણ પહેલા શું કે આ વજનિયાનો ઉપયોગ કરતા હતા. તો વજનિયાની અંદર તો અહીંયા શું કીધું કે વજનિયાનો ઉપયોગ કરી 5 રીતે 6 કિલોગ્રામ વજન બનાવવાનું છે. એટલે કે 5 અલગ અલગ રીતે અહીંયા આપણને વજનિયા આપે છે અલગ અલગ. જો 5 રીતના અલગ અલગ વજનિયા આપણને આપેલા છે. એક છે 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ. તો આ જે વજનિયા આપ્યા છે એ વજનિયાને આધારે આપણે શું કરવાનું છે, તો એનું વજન ટોટલ વજન કેટલું થવું જોઈએ? 6 કિલોગ્રામ. કેટલું થવું જોઈએ? 6 કિલોગ્રામ વજન થાય એ રીતે આપણે બનાવવાનું છે. આપણને કિલોગ્રામ અને ગ્રામ ની અંદર તો એ તો આપણને એકમ ખબર છે ને, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. કેટલા થાય? 1000 ગ્રામ. આ એકમ યાદ રાખવાનું તમારે. કે જ્યારે પણ આપણે 1 કિલોગ્રામ હોય એનું વજન 1000 ગ્રામ ની અંદર રૂપાંતર કરી શકીએ છીએ. હવે જો તો અહીંયા આપણે લખ્યું છે એ પ્રમાણે અહીંયા આપણે વજનિયાનું અલગ અલગ વજનિયા લેવાના છે. એક વજનિયું બે વખત તમે ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે આપણે 500 ગ્રામનું વજનિયું લીધું તો ફરીવાર એને 500 ગ્રામનો આપણે ઉપયોગ કરી શકીએ. ટૂંકમાં આપણે વજનિયાનો ઉપયોગ કરી 5 રીતે 6 કિલોગ્રામ વજન બનાવવાનું છે. હવે જો તો એમાં પહેલી રીતે તો આપણે પહેલી રીતે બનાવીએ છે તો 6 કિલોગ્રામ, તો 5 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ બે આપણે વજનિયા લઈએ છીએ. તો 5 કિલોગ્રામનું વજન અહીંયા લઈએ આપણે, તો 5 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ બરાબર કેટલા થશે? 6 કિલોગ્રામ. કેટલા થશે? 6 કિલોગ્રામ. તો આ રીતે આપણે જો તો જે વજનિયું છે બરાબર એ વજનિયા આપણે એની અંદર તો જેટલા કિલોગ્રામ આપણને આપેલા હોય કિલોગ્રામને આધારે એને બનાવવાના છે. પછી બીજું તો આ રીતે આપણે વજનિયાનો ઉપયોગ કરી અને જે છે એ આપણે એને બનાવી શકાય છે. હવે જો તો એને આધારે અહીંયા બીજી રીતે આપણે બનાવવા હોય તો 2 કિલોના 2 વખત આપે તો 2 કિલોના 2 વખત લઈએ તો 4 કિલો ને 1 નો આપણે જો તો અહીંયા આપણે 2 કિલોના 2 વખત વજનિયા લઈએ તો 2 કિલોગ્રામ પ્લસ 2 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ. તો જો 2 ને 2 4 5 અને 6 બરાબર ટોટલ કેટલા થાય? 6 કિલોગ્રામ. કેટલા થશે? 6 કિલોગ્રામ વજનિયાનું થશે. તો આ રીતે આપણે જો તો વજનિયા જે આપણને આપેલા હતા એ વજનિયાનો ઉપયોગ કરી આપણે એને બનાવેલું છે. કે આની અંદર શું કર્યું? 2 કિલોગ્રામના 2 વજનિયાનો આપણે ઉપયોગ કર્યો, પછી 1 કિલોગ્રામના 2 વજનિયાનો આપણે ઉપયોગ કર્યો. તો ટોટલ આપણે 6 કિલોગ્રામ વજન આપણે ભેગું કર્યું છે. પછી જો ત્રીજી રીતે તો એની અંદર આપણે બીજા વજનિયાનો આપણે ઉપયોગ કરીએ. તો અહીંયા જે વજનિયા આપ્યા છે તો આપણે 5 કિલો તો એક આપણે 5 કિલોનું વજન લઈએ, 5 કિલોગ્રામ પ્લસ 500 ગ્રામ પ્લસ 500 બરાબર 6 કિલો. તો ટોટલ એનું વજન 6 કિલોગ્રામ થઈ ગયું. તો આ રીતે આપણે જો કિલોગ્રામ જે વજનિયા આપણને આપેલું છે એ વજનિયા આપણે અલગ અલગ અહીંયા શું કીધું 5 કિલોગ્રામ ના લીધે અને 500 પ્લસ 500 એટલે 1 કિલોગ્રામ થશે. 1000 ગ્રામ થાય 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થઈ ગયું. તો 1 કિલોગ્રામ આપણે એ રીતે એનું વજનિયું આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા જો મેં 3 રીતે વજનિયા તમને અલગ અલગ વજનિયાનો ઉપયોગ કરીને 3 રીતે મેં બનાવ્યું છે. આપણે ટોટલ 5 રીતે બનાવવાનું છે. કેટલી રીતે બનાવવાનું છે? 5 રીતે. તો બાકીની 2 રીતે તમારે જાતે બનાવવાના છે, તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો જ્યારે પણ તમે આ લખો તો તમારા 3
પ્લસ આપણે બે રીતે અલગ બીજી બે રીતે આપણે તમારે જાતે લખવાના છે. તો જાતે વજનિયાનો કોઈ પણ વજનિયાનો આપણે ઉપયોગ કરી શકીએ છે અને વજનિયાનો ઉપયોગ કરીને એને આપણે બનાવી શકીએ છીએ. પછી ઉદાહરણ તરીકે બીજો દાખલો મેં લીધો છે. તો એની અંદર જો તો બીજા દાખલાની અંદર આપણને જે આપેલું છે વજનિયું, તો એની અંદર જો તો અહીંયા આપણે કીધું કે નીચે આપેલ ટોપલીમાં જો એક કેરીનું વજન 125 ગ્રામ હોય તો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપણે આની અંદર નીચે જેટલા પણ પ્રશ્નો જે પ્રશ્ન આપ્યા છે તો આપણે દાખલા તરીકે આ ટોપલી છે એ ટોપલીની અંદર 10 કેરી આપી છે. કેટલી આપી છે? ટોટલ આપણને 10 કેરી આપેલી છે. આ જે ટોપલી છે એમાં દરેક કેરીનું વજન 1 2 3 4 5 6 7 8 9 અને 10. એમાં દરેક કેરીનું વજન એક કેરીનું વજન આપણને કેટલું આપ્યું છે? 125 ગ્રામ. કેટલું આપેલું છે? 125 ગ્રામ આપેલું છે. હવે આપણે એની આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણને કયા પ્રશ્નો આપેલા છે? તો એની અંદર જો પહેલો પ્રશ્ન છે કુલ કેટલી કેરીઓ છે. પ્રશ્ન નંબર 1 આપણને આપ્યું છે કુલ કેટલી કેરીઓ છે. બરાબર. આનો આપણે જવાબ લખવો છે. તો કુલ કેટલી? તો 1 2 3 4 5 6 7 8 અને 9 ને 10. તો 10 કેરીઓ કેટલી છે? 10. તો ટોટલ 10 કેરીઓ છે. કેટલી છે? 10 કેરી છે. બીજો પ્રશ્ન છે 6 કેરીનું વજન કેટલું થાય. અહીંયા બીજો પ્રશ્ન 6 કેરીનું વજન કેટલું થાય. તો આપણે 6 કેરીનું વજન શોધવાનું છે. તો 6 કેરીનું વજન શું થાય? તો અહીંયા જો આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે શું કરીશું? તો કેરીનું જેટલું પણ વજન આપણને આપ્યું છે કેરીનું, તો એક કેરીના વજનથી આપણે લેશું. તો એક કેરીનું વજન બરાબર 125 ગ્રામ માટે 6 કેરીનું વજન બરાબર કેટલા? પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો. આપણે શું કર્યું છે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલો છે. હવે ક્રોસ ગુણાકાર 125 ગુણ્યા 6 કરીશું. કેટલા? 125 ગુણ્યા 6. તો આનો આપણે ગુણાકાર કરીએ. 125 ગુણ્યા 6 કરીએ તો આનો ગુણાકાર કરીએ તો 6 5 30, 3 વધી 3 6 દુ 12 ને 3 15 નો 5 રો વધી 1 6 1 6 ને 7 750 ગ્રામ થશે. કેટલું થશે? 750 ગ્રામ વજન એનું થશે. બરાબર. તો એનું જે વજન તો આપણે ક્રોસ ગુણાકારથી એનું વજન આપણે શોધી શકીએ છીએ. બધી કેરીનું કુલ વજન કેટલું થશે? પ્રશ્ન છે કે આ તમારે બધી કેરીનું કુલ વજન કેટલું થશે. બરાબર. એક આ પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન લખું. જો આવી 3 ટોપલીઓ હોય તો તેમાંથી કેરીઓનું કુલ વજન કેટલું થાય? તો 3 ટોપલીઓ. તો આવી 3 ટોપલીઓની કુલ કેરીનું વજન કેટલું થાય? તો આ બે ટોટલ 4 પ્રશ્નો હતા. એમાં 2 પ્રશ્નો મેં તમને કરાયા છે. બાકીના 2 પ્રશ્નો ખાલી મેં લખ્યા છે. કરવાના તમારે જાતે. કેવી રીતે કરશું ધ્યાન રાખજો. સમજાવું છે અને કેવી રીતે તમારે કરવાનું છે. તો બધી કેરીઓનું કુલ વજન કેટલું થશે? બધી કેરીઓ તો ટોટલ આમાં કેટલી કેરી છે? 10 કેરી છે. કેટલી કેરી છે? 10. તો સિમ્પલ વસ્તુ. તો 10 કેરી છે તો આપણે અહીંયા લખ્યું છે એક કેરીનું વજન બરાબર 125 ગ્રામ માટે 10 કેરીનું વજન બરાબર કેટલું? તો 10 કેરીનું વજન કેટલું થશે? તો એ પણ તમે લખી શકો છો. કેવી રીતે લખવાનું જો ના ખબર પડે તો મેં તમને આગળ જ્યારે ચેપ્ટર ચલાવતો હતો ત્યારે મેં તમને આમાં લખાયું છે. એમાં વજન અલગ હતું. એમાં 150 ગ્રામ વજન હતું. અહીંયા 125 ગ્રામ. ખાલી એટલો ફરક છે. બાકી છે તો એ જ રીતનો છે. તો તમારે એનું જાતે કરવાનું છે. પછી ચોથા નંબરનો જે છે
આવી 3 ટોપલીઓ હોય, આ એક ટોપલી છે, એવી કેટલી? તો આ ટોપલી છે, તો આવી કેટલી ટોપલીઓ હોય? તો 3 ટોપલીઓ હોય, તો ટોટલ કેરી કેટલી થશે? તો એકમાં કેટલી છે? 10 છે, તો 3 માં 30 થશે. કેટલી કેરી થશે? 30 કેરી થશે. તો કુલ કેરીનું વજન, તો બધી 30 એ 30 કેરીનું વજન કેટલું થાય? તો એ પ્રશ્નનો તમારે જવાબ લખવાનો છે, એ પણ જાતે તમારે કરવાનો છે. તો એમાં પણ આ જ પદ્ધતિ, એક કેરીનું વજન બરાબર 125 ગ્રામ માટે 30 કેરીનું વજન બરાબર કેટલું? તો 30 કેરીનું વજન પણ આપણે એને ડાયરેક્ટ શોધી શકાય છે. તો તમારે જે આ બાકીના બે પ્રશ્નો છે, એ બે પ્રશ્નોના જવાબ જાતે પ્રયત્ન કરવાનો છે તમારે ઘરે. હોમવર્ક જ્યારે પણ તમે ચોપડામાં લખો છો, આ પ્રશ્ન લખો છો તમે, તો એ ચોપડામાં લખો તો આ 3 રીતે મેં બનાવ્યા છે, બાકીની 2 રીતે તમારે જાતે બનાવવાના છે. તો નીચે તમારે એને બનાવવાના જાતે. પછી આની અંદર જો તો એમાં પણ તમને શીખવાડી દીધું કેવી રીતે લખવાનું છે. પછી એમાં બે પ્રશ્નોના જવાબ મેં લખ્યા છે, બાકીના બે પ્રશ્નોના જવાબ તમારે જાતે કરવાના છે. ધ્યાન રાખજો, જાતે હું તમને શીખવાડેલી વસ્તુ જાતે આપેલી છે, જાતે તમારે કેવી રીતે, તો મેં આગળ શીખવાડી દીધેલું છે ને આમાં પણ ઉદાહરણ તમને એક શીખવાડ્યું છે. તો તમારે એને વ્યવસ્થિત રીતે જાતે લખવાનું છે. બરાબર, આટલું લખી દો, પછી હું આગળ તમને લખાવું. દરેકે વ્યવસ્થિત સારા અક્ષર ચોપડામાં લખવાનું છે. બાકીનું તમને જેવું લખવા આપણે જાતે તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે. હવે પ્રયત્ન કરશો તો તમને આવડી જ જશે દાખલા. હવે જો એક બીજો પ્રશ્ન છે. રજનીભાઈ ઘરે ઉનાળામાં દરરોજ બસ 2.5 કિલોગ્રામ કેરી ખાય છે. 2.5 કિલોગ્રામ કેરી ખાય છે. જો 1 કિલો કેરીની કિંમત 70 રૂપિયા હોય તો તેઓ દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચ કરે છે? હવે જો તો એની અંદર આપણને પ્રશ્ન જે આપેલું છે, ઉદાહરણ નંબર 3 લખ્યા આપણે બે તમને શીખવાડ્યા, ત્રીજું લખ્યા આપણે કે રજનીભાઈ ઘરે ઉનાળામાં દરરોજ કેટલી કેરી ખવાય છે? તો રજનીભાઈ
દરરોજ $2.5 કિલો. તો રજનીભાઈ દરરોજ ખાતા કેરી, તો એની અંદર આપણને આપી છે તો કેટલી આપેલી છે એમને, તો દરરોજ એ ખાય છે 2.5 કિલોગ્રામ કેરી ખાય છે. હવે જો એની આગળ કીધું છે 1 કિલોગ્રામ કેરીની ભાવ, 1 કિલોગ્રામ કેરીનો ભાવ એટલે કિંમત બરાબર કેટલી છે, રૂપિયા 70. કેટલી છે, રૂપિયા 70 છે. તો તેમને દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચ થાય છે, તો દરરોજ થતો ખર્ચ કેરી માટે દરરોજ થતો ખર્ચ. હવે જો કેરી માટે એમને દરરોજ કેટલો ખર્ચ થાય છે આપણે એ શોધવાનું છે. તો કેરી માટે દરરોજ ખર્ચ થતો એના માટે આપણે શું કરીશું, તો અહીંયા આપણને જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે તો 1 કિલોગ્રામ કેરીના 70 રૂપિયા, તો 2.5 કિલોગ્રામ કેરીના કેટલા, તો આપણે એ રીતે આપણે લઈ શકીએ ને. તો અહીંયા આપણે લખીએ 1 કિલોગ્રામ બરાબર કેટલા છે, 70 રૂપિયા માટે 2.5 કિલોગ્રામ બરાબર કેટલા. હવે ક્રોસ ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે, ક્રોસ ગુણાકાર. હવે ક્રોસ ગુણાકારની અંદર આપણને 2.5 આપેલું છે, તો 2.5 તો કેટલા, એક અંકી પોઈન્ટ છે, તો એક અંકી પોઈન્ટ હોય તો પોઈન્ટ કાઢી નાખો આપણે, તો આપણે ભાગ્યા કેટલા કરવા પડે, 10 કરવા પડે. ધ્યાન રાખવાનું એકમ પછી પોઈન્ટ હોય, તો એકમ પહેલા પોઈન્ટ આપે છે, તો એકમ પહેલા પોઈન્ટ છે, તો એકમ પહેલા પોઈન્ટ હોય તો એક અંકી, ટૂંકમાં યાદ રાખવાનું તમારે કે જમણી બાજુથી જોવાનું, એક અંકી પોઈન્ટ હોય તો 10 મૂકવાના, પોઈન્ટ કાઢી છેદમાં કેટલા મૂકવાના, 10 મૂકવાના. પછી જો બે અંકી હોય તો 100 મૂકવાના, ત્રણ અંકી હોય તો કેટલા મૂકવાના, 1000 મૂકવાના. તો યાદ રાખવાનું. તો અહીંયા આપણે શું કરી દઈશું, 25 કરી દઈશું ગુણ્યા 70 અને નીચે 10. આ 10 સારા લખ્યા, તો એક પોઈન્ટ હતો એ પોઈન્ટ આપણે કાઢી નાખ્યો, તો પોઈન્ટ કાઢી નાખ્યો તો ભાગ્યા 10 આપણે કરેલા છે. તો જો 0 0 બંને નીકળી ગયા, તો અહીંયા 25 ગુણ્યા 7 કરવાના. શું કરવાનું, 25 ગુણ્યા 7 કરવાના છે. તો 25 ગુણ્યા 7 કરીએ તો 7 5 35 અને 7 2 14, 14 ને 3 17. તો કેટલો ખર્ચ થશે, 175 રૂપિયા થશે. કેટલો થશે, દરરોજ એમને 175 રૂપિયા ખર્ચ થતો હશે. બરાબર. તો આ રીતે આપણે આ દાખલાની અંદર આપણે ગણવાનું છે કે જેનો ખર્ચ આપણને જે રીતે આપ્યો એ રીતે. તો એના આધારે હું તમને પ્રશ્ન આપું છું, એ પ્રશ્ન તમારે જાતે કરવાના છે. જો તેઓ એક અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચ કરશે. પ્રશ્ન આપણે આની અંદર એક લખીએ કે એક અઠવાડિયાનો ખર્ચ કેટલો થાય. અને બીજો પ્રશ્ન, એક મહિનામાં કેટલો ખર્ચ થાય. એક મહિનામાં કેટલો ખર્ચ. તો જો આ રીતે તમારે એની અંદર લખવાનું છે કે જે આપણને આપેલા હોય તો જે પણ પ્રમાણે આપણને આપેલા હોય તો દરરોજ ખર્ચ આપણને દરરોજનો ખર્ચ અહીંયા આપી દીધો છે કે એક દિવસનો ખર્ચ કેટલા છે, 175 રૂપિયા છે. અહીંયા એક અઠવાડિયું તો એકમ તો તમને ખબર છે, એકમ યાદ રાખવાના તમારે. એક અઠવાડિયું એટલે કેટલા, 7 દિવસ. કેટલા, 7 દિવસ લેવાના છે. તો એક દિવસ, તો અહીંયા આપણે શું લેશું, એક દિવસ બરાબર, તો એક દિવસ બરાબર કેટલા, 175 રૂપિયા ખર્ચ થાય છે. તો એવા 7 દિવસ આપણે લેવાના છે કે જેને આપણે, તો 7 દિવસનો ખર્ચ કેટલો થશે. બીજો એક મહિનામાં આપણે 30 દિવસ લેવાના. શું લેવાનું છે,
30 દિવસ લેવાના છે। તો એકમ યાદ રાખવાનો આપણે એક અઠવાડિયું બરાબર 7 દિવસ અને એક મહિનો બરાબર 30 દિવસ। આ બેનો ઉપયોગ આપણે કરવાનો છે, ધ્યાન રાખજો। એક અઠવાડિયું બરાબર 7 દિવસનો ઉપયોગ કરવાનો। તો આપણને એક દિવસનો ખર્ચ મળી ગયો છે કે કેરી માટે દરરોજ થતો ખર્ચ તો કેટલો છે 175 રૂપિયા। કેટલો છે 175 રૂપિયા। તો 7 દિવસ માટે ખર્ચ કેટલો થશે એ તમારે શોધવાનું છે। તો એનો પર ક્રોસ ગુણાકાર તો 7 * 175 કરશો તો પણ એનો જવાબ મળી જશે। પછી એક મહિના, તો એક મહિનામાં 30 દિવસ, તો 30 દિવસનો ગણો તો એક દિવસ બરાબર 175, તો 30 દિવસ બરાબર કેટલા, તો 30 દિવસનો ખર્ચ કેટલો થશે તો એ આપણે જોવાનું છે। તો એની અંદર આપણે ખબર પડશે કે એની અંદર જેટલો ખર્ચ આપણને આપે છે તો એ બે પ્રશ્નો છે એ પણ તમારે જાતે કરવાના છે। બીજું એક ઉદાહરણ છે, તો જો ઉદાહરણ નંબર 4, તો એની અંદર આપણને આપેલો છે, તો જો એમાં આપણને કીધું છે જો કેરીના એક બોક્સનું વજન કેટલું છે 14 કિલોગ્રામ હોય તો આવા 20 બોક્સનું કેટલું વજન થશે। તો જો એક બોક્સનું વજન બરાબર કેટલું છે 14 કિલોગ્રામ, કેટલું છે 14 કિલોગ્રામ, તો આપણે તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય 20 બોક્સનું વજન શોધો। તો આપણે આનો આપણે પહેલા જવાબ શોધીએ છે। તો જો અહીંયા લખીએ આપણે એક બોક્સ બરાબર 14 કિલોગ્રામ માટે 20 બોક્સ બરાબર, તો 20 બોક્સ બરાબર એનું વજન કેટલું થશે। તો એનો પણ ક્રોસ ગુણાકાર, તો ક્રોસ ગુણાકાર આપણે કરીએ તો એનો ગુણાકાર થશે 20 * 14, કેટલા થશે 20 * 14, તો 20 * 14 કરીએ આપણે તો એ જે છે, તો 20 * 14 ની અંદર જો તો એનો આપણે ગુણાકાર કરીએ છે તો 14 દુ 28 અને 0 કેટલું થશે તો 280 કિલોગ્રામ, કેટલું થશે 280 કિલોગ્રામ એનું ટોટલ વજન થશે। હવે જો તો આપણને વજન એનું મળી ગયું, આપણે એક બોક્સનું વજન આપણને આપેલું હતું। જો આ બોક્સ એક કેરીનું વજન, તો હવે આગળ એક બીજો પ્રશ્ન છે, જો આ બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો એક બોક્સમાં કુલ કેટલી કેરી હશે। હવે જો તો તમારે આને શોધવાનું, તો આ જે જવાબ પ્રશ્ન છે બરાબર, આ પ્રશ્ન નંબર 1, બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો કુલ કેટલી કેરી હોય। અને પ્રશ્ન નંબર 2, આવા 25 બોક્સનું વજન કેટલું થશે। આવા 25 બોક્સનું વજન કેટલું થશે, આવા 25 બોક્સનું વજન કેટલું થશે બરાબર। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપેલું છે કે બે આપણે અહીંયા શોધી લીધું કે એક બોક્સની અંદર 14 કિલોગ્રામ વજન છે, એવા 20 બોક્સનું આપણે વજન શોધ્યું। તો તમને એક પ્રશ્ન મેં અહીંયા જો 20 બોક્સનું વજન છે 280 કિલોગ્રામ થાય છે। હવે તમારે બે પ્રશ્નો મેં લખ્યા છે, તમારે જાતે કરવાના છે। કેવી રીતે કરો ધ્યાન રાખજો, બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ છે તો કુલ કેટલી કેરી હશે। તો 200 ગ્રામની એક કેરી છે, અહીંયા 14 કિલોગ્રામ છે, આ 14 કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતર કરવાનું, શું કરવાનું ગ્રામમાં રૂપાંતર કરવું પડશે ને, કેમ કે અહીંયા 200 ગ્રામ આપેલું છે, તમે ગ્રામમાં રૂપાંતર કરી દો
તો કેટલા થશે તો 14 ગુણ્યા કેટલા કરવા પડે 1000 કેટલા કરવા પડે 1000 તો ત્યાં આપણે શું કરવું પડશે તો એ જે સંખ્યા આપી છે 1000 કરશું તો 1000 આપણે ગુણ્યા 14 ગુણ્યા 1000 કરીએ તો કેટલા થાય 14000 કેટલા થશે 14000 પછી તમારે 14000 નો ક્રોસ ગુણાકાર કરવાનો શું કરવાનું ક્રોસ ગુણાકાર કેવી રીતે તો 200 ગ્રામ બરાબર 1 કેરી બરાબર તો 14000 ગ્રામ બરાબર કેટલા ક્રોસ ગુણાકાર કરશો તો એ ક્રોસ ગુણાકાર કરો તમે તો કેટલા શું કરવું પડશે 14000 ભાગ્યા 200 શું કરવું પડશે 14000 ભાગ્યા 200 અને 14000 ભાગ્યા 200 કરશો તમે એટલે એનો જવાબ તમને મળી જશે કે એનો છેદ ગુણા અથવા ભાગાકાર કરો તો એ જવાબ તો આ પણ તમારે જાતે કરવાનું છે આવા 25 બોક્સનું કુલ વજન કેટલું થશે એ તો આના જેવો સેમ જ છે એક બોક્સનું વજન કેટલું છે 14 કિલોગ્રામ કેટલું છે 14 કિલોગ્રામ આપણને આપેલું છે તો 14 કિલોગ્રામ છે તેવા આપણે કેટલા 25 બોક્સ લેવાના છે કેટલા લેવાના છે 25 બોક્સ લેવાના છે તો 25 બોક્સનું વજન કેટલું થશે તો આવા 25 બોક્સનું વજન તો આ બે પ્રશ્નો છે એ પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે બરાબર તો એ જે આપણે આપેલા છે તો આ રીતે તમારે જે મેં આ વસ્તુ આગળ તમને શીખવાડી દીધી પણ રિવિઝન કરીએ છીએ તો રિવિઝનમાં ફરી યાદ આવી જાય તમને જો ના ખબર હોય તો ફરી વાર આગળ મેં લખાયેલું છે તમને પ્રોગ્રામમાં એ તમારે ચેક કરી લેવાનું આગળ જે બીજા પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બનાવીશું તમે આટલું અત્યારે લખી દો